નમસ્કાર ખેડૂત મિત્રો તેમજ વ્યાપારી બંધુઓ, હું સાગર પટેલ આજરોજ તારીખ 17/1/2026 આવી પહોંચ્યા છીએ ઉના પંથકના પાણખાણ ગામમાં, જે આપણી સાથે પાણખાણ ગામના એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર આપણી સાથે છે. પહોંચ્યા છીએ ખાસ કરીને આજે સુકેતુ સીડ્સ કોર્પોરેશનની હાઇબ્રિડ ભીંડાની વેરાયટી સારિકાના ફિલ્ડ પર. આવો વધારે સમય ન લેતા સર્વપ્રથમ આપણી સાથે જે ખેડૂત મિત્ર છે, જેઓએ આપણા ભીંડા સારિકા બનાવેલા છે, એમનો પરિચય કરાવો. તમારો પરિચય આપી દો ને કાકા. ભાવેશભાઈ ગોબરભાઈ, પાણખાણ, ગામ પાણખાણ, તાલુકો જિલ્લો? તાલુકો ઉના, ગીરગઢડા. ઓકે, ગીરગઢડા લાગે છે તમારે. એક તમારો જિલ્લો ગીર સોમનાથ લાગે. તમારો મોબાઈલ નંબર એક બોલી જાજો. 98 247 51 386. ઓકે, હવે આ તમે સારિકા ભીંડા બનાવ્યા છે, કેટલા દિવસના થયા આજે ફિલ્ડ ઉપર ઊભા છે? અંદાજિત વાવેતર ક્યારનું છે? 65 દિવસ જેવું. 65 દિવસ જેવું થયું. 10/11 મહિનાની 10/11 તારીખનું વાવેતર છે. કેટલા વારા તૂટી ગયા છે આમાંથી અત્યારે? આમાં 8મો વારો છે. 8મો વારો તૂટી ગયો છે. હવે 9મો વારો આવશે. અંદાજિત યાદ છે કે કેટલા દિવસે વારા તોડવાનું ચાલુ થયેલું? એક દિવસે ને એક દિવસે. એમને અંદાજિત તોડવાનું કેટલા દિવસે ભીંડા થયા હતા ત્યારે ચાલુ થયું તો વારા તોડવાનું? વારા 45-50 દિવસ આજુબાજુ ભીંડો થયો હશે. 45 નહીં પણ 46 દિવસ જેવું. 46 દિવસે પહેલી વીણી ગઈ હતી. ઓકે, હવે આ કેટલું વાવેતર છે આખો? છે પ્લોટ બતાવજો અત્યારે. હવા વીઘોથી દોઢ આળે નથી. સવા વીઘાથી દોઢની વચ્ચેનું છે વાવેતર છે. કેટલું? પોણો કિલો? પોણો. ઓકે, 750 ગ્રામ બિયારણ રોપેલું છે. અને કેટલું આ પાટલું કવડું કરેલું છે તમે? 5 ફૂટનું છે. થોડો ઘાટો થઈ ગયો છે. 4 લાઈનો કરેલી છે. 3 કરવાની હતી. 3 કરવાની બદલે 4 થઈ. ઓછી દેખાય છે. શું કેવું છે તમારું ભીંડા વિશે કાકા? સિંગોની ક્વોલિટી કેવી લાગે છે? ક્વોલિટી એક નંબર. ક્વોલિટી, કલર સારો છે. બધી એક ધારી સરસ મજાની સિંગો નીકળે છે. આવો છે નજીકથી બતાવો વિડીયોમાં. સરસ મજાની એકદમ 5 ધારી સિંગો છે. કલર ખૂબ જ સારો છે. કેવું બજાર આવે છે અત્યારે કાકા? જે માર્કેટિંગમાં મેં કીએ ને તો પેલો માલ આ જાય 45 રૂપિયા. ઓકે, માર્કેટિંગમાં પેલો માલ આ જાય. શું એનું કારણ શું? એમ ટૂંકમાં લાઇટિંગ સારું લાગે છે. કલર બહુ સારો આવે છે. હાલમાં આટલી ઠંડી પરિસ્થિતિ છે છતાંય સરસ મજાનો આખા ફિલ્ડમાં અત્યારે તમારે છોડ કે ખાંડો થયેલો, વાયરસ આવેલો એવું કંઈ દેખાય છે? ઓકે, જનરલી તમારા વિસ્તારમાં અત્યારે ભીંડાની શું પરિસ્થિતિઓ છે? વહી ગયા છે. વહી જવાનું મેઇન કારણ હોય તો શું કહી શકાય? પીળાશ ટૂંકમાં વાયરસને લીધે જનરલી આ વિસ્તારમાં પેલા નાના હતા ત્યાં જ વહી ગયા હતા. ઓકે, નાના હતા ત્યાં જ વાયરસથી આવી ગયા. લગભગ ફિલ્ડ પૂરા થઈ ગયા છે. સરસ મજાનું ફિલ્ડ ઊભું છે. 8 વારા, જેમ કીધું એમ 8 વારા તૂટી ગયા છે. બીજી કઈ ખાસિયત લાગે છે ભીંડાની તમને? કોઈ વસ્તુ આમાં કેર્યું નથી. સ્પ્રે મારી વાહવા જેવું. ઓકે, સરસ. આમ એટલું બધું કોસ્ટિંગ ખર્ચા બરચા ચડતા નથી. જાવો નજીકથી. સરસ મજાની એકદમ ફૂટ વાળો છોડ થાય છે, જોઈ શકો છો નીચેથી. આ ફૂટ તો 36 થાય. થોડું ઘાટું છે એટલે ફૂટ ઓછી દેખાય. જો છે અહીં બેઠક બતાવો. જો એકદમ નજીક જોઈ શકો છો. કોઈ પણ છોડ લઈ લો, સરસ મજાનો એકદમ ફૂટ વાળો છોડ થાય છે. બેઠક એકદમ ઘાટી. કોઈ પણ છોડ લઈ લો, બતાવો છે. જોઈ લો. પાકું થાય 150 આળે કાલે સિંગ આવી છે. ઓકે, છેલ્લે 150 છોડવે 150 સિંગ આજુબાજુનો તમારો અંદાજ છે. કોઈ સરસ ઠંડી છે એટલે હાલમાં પ્રોડક્શન થોડુંક ઓછું ચાલે છે, પણ હાલની પરિસ્થિતિમાં જે પ્રમાણે વિસ્તારમાં તમામ ભીંડા પતી ગયા છે છતાંય સરસ મજાનું ફિલ્ડ ઊભું છે અને 40-45 આજુબાજુનું બજાર છે. એટલા માટે 45 એટલે જે માર્કેટિંગ આલે છે ને એ 45 છે. આપણો માલ જાય છે એમાં 50 આવે. ઓકે, આપણા માલના ટૂંકમાં 5-7 રૂપિયા ઊંચા આવે છે. 50 રૂપિયા આજુબાજુનું બજાર આવે છે. સરસ. તો અન્ય ખેડૂત મિત્રોને ખરેખર ભલામણ કરશું કે ના સારિકા વેરાયટી વાવવા જેવી ખરી? વવાય તો આવું હોય. ઓકે, ટાઈટ નથી નડતી. ઠંડી ગમે એવી આટલી ઠંડી છે છતાંય ટૂંકમાં ફીલ્ડ ઊભું છે, એ બહુ સારી વાત છે. ઓકે, સરસ મિત્રો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય જવાન, જય કિસાન.